ના કન્વીનરને કે જેની પણ અટકાયત કરવામાં આવી છે, 5 સભ્યોની અટકાયત કરવામાં આવી છે। ડીસીપીનું કહેવું છે કે આ તમામ અલ્પેશ કથિરિયાના ગ્રુપના છે અને 2 નામ સામે આવ્યા છે, તુષાર ભંડેરી, રવિ ઢોલવિયા। એ કન્વીનરને પૂછો કે આ બંને સભ્યો પાસના છે કે નહીં। જે અત્યારે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ તો કરીએ, પણ જે રીતે જે તુષાર ભંડેરીનું જો નામ સામે આવી રહ્યું છે તે પાસના છે કે નહીં, જે 2 નામ જે આવી રહ્યા છે સામેથી। અહીંયાથી સુરતના 2-4 કાર્યકરો ગયા છે, પણ એની સાથે બીજા કોણ કોણ હતા એ નથી ખબર। પણ જે રીતે આ કાર્યકરોનો ઉપયોગ થઈ રહ્યો છે ભાજપ દ્વારા, એ ચોક્કસ ધાર્મિક જે પ્રકારે અત્યારે જે તુષાર ભંડેરીને એ લોકોનું જે નામ સામે આવી રહ્યું છે તેઓ પાસના છે કે નહીં। પાસની સાથે જોડાયેલા તમામ યુવાનો હતા। મેં પહેલાં પણ કહ્યું કે વરુણ રેસમાં ચિરાગ કેતનની વાત હોય તો પાસની સાથે જોડાયેલા હતા, પણ ક્યાંક ને ક્યાંક પોતાનો સ્વાર્થ દેખાણો ત્યારે આંદોલન છોડીને ચાલ્યા ગયા છે। એવી જ રીતના હાલ આ લોકો પણ એક આંદોલનકારી હતા, પરંતુ હવે કંઈક ને કંઈક લોભ લાલચને પ્રલોભનની અંદર આજે સમાજની અંદર વિવાદ ઊભા થાય, હાર્દિક પટેલ ડેમેજ થાય એ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે। ધાર્મિક હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે આ તમારી સાથે જ હતા, એટલે તમે હવે ભાજપને બ્લેમ કેવી રીતે કરી શકો કે જ્યારે આ હોબાળા થાય છે ત્યારે? કારણ કે જે કટઆઉટ ને બધું લઈને પહોંચ્યા હતા તે તમારી ટીમના સભ્યો છે। વરુણ રેસમાં ચિરાગ કેતન પણ અમારી ટીમના જ સભ્યો હતા। અત્યારે ક્યાં છે? તો એ જ સેમ બાબત છે। આજે જે મોટા આંદોલનકારીઓ, મુખ્ય આંદોલનકારીઓ 2-4 વધ્યા છે ને ભારતીય જનતા પાર્ટી તૂટે એમ નથી, ત્યારે આવા નાના કાર્યકર્તાઓને હવે હાથો બનાવવામાં આવી રહ્યા છે। ધાર્મિક જ્યારે થોડા દિવસ પહેલા જે રીતે ઝપાઝપી થઈ હતી ત્યારનો જે આક્રોશ છે, હવે ભાજપ જે છે તે જ મુદ્દાને લઈને હવે કાઉન્ટર કરી રહ્યું છે કે ત્યારે પણ અમારા કોઈ કાર્યકર્તા ન હતા, આજે પણ અમારા કોઈ કાર્યકર્તાઓ નથી। વરુણ રેસમાં ચિરાગ એ ભાજપના કાર્યકર્તાઓ નહોતા, પણ એને બનાવી દેવામાં આવ્યા છે। એ જ રીતના આ લોકોને પણ બનાવી દેવામાં આવી રહ્યા છે। આ તમામ ઘટનાઓની પાછળ ભારતીય જનતા પાર્ટીનો હાથ છે। મેં પહેલા પણ કહ્યું, તમામ યુવાનોના બેકગ્રાઉન્ડ ચેક કરશો તો એક પણ યુવાનની કેપેસિટી એવી નથી કે 1000 રૂપિયાનો ખર્ચો કરીને ત્યાં જઈ શકે। તો આજે એ લોકો રિસોર્ટમાં રોકાયા છે, ઇનોવા કાર્સ લઈને ત્યાં પહોંચ્યા છે, તો આ બધું આવ્યું ક્યાંથી? એ મીડિયાએ અને જે પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે એ લોકો એનો ખુલાસો આપવાની જરૂર છે। ભાજપ આ જ બધા મુદ્દાઓને સામે લાવી રહી છે ધાર્મિક, એટલા માટે હવે પ્રશ્નો જે છે તે સર્જાઈ રહ્યા છે। જે તે સમયે જ્યારે તમે વિરોધ કરતા હતા ત્યારે ભાજપ એવું કરતું હતું કે આ કોંગ્રેસનું પીઠબળ છે અને એના કારણે તેઓ આવીને આ પ્રકારે વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસના પીઠબળની વાત જ નહોતી, સમાજનું પીઠબળ હતું ને હજી પણ અમે ઊભા છીએ તો સમાજના પીઠબળે જ ઊભા છીએ। કોંગ્રેસનું પીઠબળ હોત તો અમે ચૂંટણીની અંદર ઝંપલાઈ દીધો। જે પણ લોકો ને રાજકીય રીતે આગળ વધવાની ઈચ્છા હોતી એ તમામ લોકો ખુલીને રાજકારણમાં આવ્યા છે। હાર્દિક પટેલે પણ અગાઉ કીધું હતું કે જ્યારે પણ હું રાજકારણમાં આવીશ ત્યારે છાતી ઠોકીને જાહેર કરીને આવીશ, અને એને રાજકારણમાં આવવાનું યોગ્ય લાગ્યું તો એ સામે ચાલીને આવ્યો છે। એટલે કોઈના પીઠબળ પાછળ કે કોઈનો હાથો ભરીને કામ કરવાની વૃત્તિ અમારામાં નથી। આ છેલ્લો સવાલ ધાર્મિક, કે જે લોકોના ચહેરા અત્યારે સામે આવ્યા છે વિરોધમાં, તેઓ ભૂતકાળમાં પાસમાં હતા અને હવે તેઓ પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માટે આ પ્રકારનો હોબાળો જે છે તે મચાવ્યો છે, એવું તમે સ્વીકારો છો? આ યુવાનો ના સમજ છે, એમનું કોઈ રાજકીય કદ ઊભું ના થાય। સારા સારા મોટા નેતાઓને ભારતીય જનતા પાર્ટીએ યુઝ કરીને ફેંકી દીધા છે, તો આ છોકરાઓની તો શું હેસિયત? પરંતુ માત્ર નાના એવા કોઈ લોભ લાલચની પ્રલોભનની અંદર આવી અને આ ઘટનાને અંજામ આપ્યો છે। તો અત્યારે જે પ્રકારે ધાર્મિક કહી રહ્યો છે કે જે હોબાળા કરવા આવનાર જે પણ લોકો હતા તેઓ ભૂતકાળમાં પાસ સાથે જોડાયેલા હતા તેવું તેમણે સ્વીકારી લીધું છે, અને એ પણ વાત એમણે કરી છે કે જે પ્રકારે તેઓ પોતાની રાજકીય કારકિર્દી ઘડવા માટે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીના હાથા બની રહ્યા છે। જે રીતે વરુણ અને રેશમા જે છે તે ભાજપમાં જોડાયા હતા, તે રીતે અત્યારે જે હાર્દિક પટેલના સભાની અંદર જે હોબાળો કરવા પહોંચ્યા હતા તેઓ પાસના કાર્યકર્તાઓ હતા, પરંતુ હવે તેઓ પાસમાં નથી, એ પ્રકારની વાત જે છે તે ધાર્મિક માલવ્યા કરી રહ્યા છે।